હોય છે? તો કે વૃદ્ધ હોય છે. અને વિચારો કે માં કરતા પુત્ર વૃદ્ધ હોય કે યુવાન હોય? કે એ તો બહુ સમજવા જેવી વાત છે. માં કરતા પુત્ર તો યુવાન જ હોય ને, તો અહીંયા વૃદ્ધ કેમ છે? તો અમારે શું સમજવાનું? જ્યારે પણ આ કથાનું શ્રવણ કરવા આવીએ, જ્યારે પણ પરમાત્મા પ્રતિ ભક્તિનો ભાવ આવે, ભક્તિનો પ્રવેશ અંદર થાય, ત્યારે ખૂબ જ સજાગતાથી પોતાના જ્ઞાનને અને તમારા વૈરાગ્યને ખૂબ જ યુવાન બનાવીને લાવજો. કયા જ્ઞાનને? ભાઈ આ ભક્તિ કરીએ છીએ કોની? એ પરમાત્માના જ્ઞાનને, એ પરમાત્માને જ્ઞાનથી પણ હું જાણું, સગુણ અને નિર્ગુણ, સાકાર નિરાકાર, વ્યક્ત અવ્યક્ત, નામી અને અનામી, આ બધાનું જે નિરપેક્ષ અધિષ્ઠાન છે એને જાણવાની અહીંયા વાત છે. આ બંને એમાં આવી જાય છે. તો આવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય, તો આ વૈરાગ્ય આવે કઈ રીતે? એ વૈરાગ્ય કઈ રીતે આવે એની પણ વ્યવસ્થા શ્રીમદ ભાગવતમાં કરવામાં આવી છે. કઈ રીતે? તો કે જુદા જુદા લીલા ચરિત્ર, આખ્યાયિકા, કથા અને અવતારની વાત કરીને તમને એવા રસમય કરી દેવામાં આવે છે, રસ લેતા કરી દેવામાં આવે છે, મગ્ન થઈ જાઓ છો, ભગવદાકાર વૃત્તિ તૈયાર થઈ ગઈ છે, માટે ચિત્ત શુદ્ધિ થવા પામે છે. બીજા પદાર્થનું ચિંતન આપોઆપ ન થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને વૈરાગ્યની જ આટલી જ જરૂર છે. આ વૈરાગ્ય ઉત્પન્ન થતા શું થાય છે? અંતઃકરણની શુદ્ધિ થાય છે. આ શુદ્ધિને વેદાંતની પરિભાષામાં શોધન કહીએ છીએ. વધારે કોઈ ફરક નથી. આ શુદ્ધિ એટલે કે શોધન. આ અંતઃકરણનું શુદ્ધિકરણ, શોધન થયું. આ શોધન કરેલા અંતઃકરણમાં કોનો પ્રવેશ થાય છે? એ તત્ પરમાત્માનો પ્રવેશ થાય છે. એ તત્પદ લક્ષિત પરમાત્માનો પ્રવેશ થાય છે. તત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ બ્રહ્માત્મનો શોધિતયો યદિત્થમ શ્રુત્યાસ્તયોસ્તત્વમસીતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ. આ એ જ વાત કરી છે. આ શુદ્ધ અંતઃકરણમાં તત્ અને ત્વમ પદાર્થથી અભિલક્ષિત કોણ થયો છે? યાદ રાખીએ, બ્રહ્માત્મનો. બ્રહ્મ અને આત્મા. બ્રહ્મ એટલે સાક્ષાત શ્રીમન નારાયણ, શ્રી પરમાત્મા, અને આત્મા એટલે મારો જે જીવાત્મા જે છે એ બંનેનું ઐક્ય સાધવાનું છે. પણ ઐક્ય ક્યારે સાધી શકાય? શુદ્ધિકરણ ન હોય તો ઐક્ય ન સાધી શકાય. શુદ્ધિકરણ ક્યારે થાય? તો કે અંદર અવિદ્યા વાસનાનો મેલ છે, અને આ અવિદ્યા, આ વાસના જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી વૈરાગ્ય આવે નહીં, અને વૈરાગ્ય ન આવે તો શુદ્ધિકરણ ન થાય. વૈરાગ્ય લાવવાની શ્રેષ્ઠ વ્યવસ્થા જો ક્યાંક કરવામાં આવી હોય તો એ શ્રીમદ ભાગવતજીમાં કરવામાં આવી છે. આ પોતાનો અનુભવ કરો. અત્યારે અહીં બેઠા બેઠા થોડા બહારના વિચાર આવ્યા, પણ થોડા ઓછા પણ આવ્યા. થોડો વિચાર બીજાનો આવી ગયો અને થોડો ઓછો પણ આવ્યો. મારા શરીર અંગે કંઈક દુખતું હોય, કંઈક બરાબર બેસાતું ન હોય, કંઈક પોતાના શરીર ધ્યાસના વિચાર આવ્યા, પણ તત્ક્ષણ પાછી પરમાત્માની યાદ આવી જાય છે, પરમાત્માનું નામ સ્મરણ. ઓહો, આમાં તો એવું શું છે? કુતૂહલ રૂપે, જિજ્ઞાસા રૂપે લાવો સાંભળીએ, હવે અહીંયાથી શું સાંભળવા મળવાનું છે? એ રીતે પણ વિચાર, મન ક્યાંક લાગી ગયું છે. મન ક્યાંક લાગી ગયું છે એટલે કામ થઈ ગયું. બીજા વાસનાના વિચાર આવતા નથી, નામરૂપના વિચાર આવતા નથી, અને નામરૂપ જેવું નીકળે છે એવું પરમાત્મા અંદર અહમ વૃત્તિથી પ્રવેશ કરે છે. આ જ ભાગવત ધર્મની વિશિષ્ટતા છે. તો હવે આપણે શુભ પ્રારંભ શ્રીમદ ભાગવતજી મહાત્મ્ય જે છે, શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય અમારે શા માટે જાણવું? જે પણ ગ્રંથ ગ્રથિત કર્યો છે વ્યાસ ભગવાને, એ ગ્રંથની ગરિમા સાચવવા માટે, એ ગ્રંથનું હાર્દ અને સત્વ કોઈ નાની પુસ્તક કે ચોપડી ન માની બેસીએ, માટે થોડુંક શ્રીમદ ભાગવતજી માટે સમજી લેવું સારું પડે છે. એક વાત શરૂઆતથી જ કહેવાનું મન થાય, માત્ર કહેવા ખાતર જ શ્રીમદ ભાગવતજીને પરમાત્માનું સ્વરૂપ નથી માનવામાં આવ્યું. એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે, પણ અમે કેવી રીતે માની લઈએ? અમારી બુદ્ધિમાં તો કંઈ પહોંચતું નથી.
અમે થોડા થોડા વિજ્ઞાનને માનવા વાળા છીએ. જ્યારે શ્રદ્ધાની વાત આવે, ત્યારે ભગવાનની વાત આવે, ત્યારે અમને વિજ્ઞાન યાદ આવે છે. બાકી રોજબરોજના જીવનમાં અમારે વિજ્ઞાન સાથે તો કોઈ મતલબ નથી. નાની વોટરની પાણીની ડેફિનેશન પૂછીએ તો પણ એ વ્યક્તિને H2O ખબર ના હોય, પણ જ્યારે પરમાત્માની વાત કરીએ ત્યારે અમને વિજ્ઞાન જરૂરથી યાદ આવે છે. ઉદ્ધવજીએ પરમાત્મા જ્યારે લીલા સંવરણ કરતા હતા અને નિજધામ જવાની તૈયારી કરતા હતા, ત્યારે ઉદ્ધવજી ભક્તિ ભાવ વિવશ થઈને પરમાત્માને પ્રાર્થના કરે છે કે હે કેશવ, આપ જેવા અંતર ધ્યાન થશો, લીલા સંવરણ કરશો, કળી ઉભો જ છે, આવવાની જ રાહ જુએ છે, અને આ કળિયુગ જેવો પ્રવેશ કરશે, આપની ભક્તિ કરતા ભક્તોને અડચણ ઊભી થવા માંડશે. આ કળિયુગનું સૌથી પહેલું અંગ છે, સૌથી પહેલી અસર છે. મદને જવા દો, મદ્યપાનને જવા દો, હિંસા જવા દો, એ પણ એકવાર રોકી શકાય. સુવર્ણમાં કળી છે, એ પણ એકવાર કાઢી શકાય. પણ કળિયુગની સૌથી પહેલી અસર જો આવી હોય તો પરમાત્માનું નામ લેવા વાળા ભક્તોને વિઘ્ન અડચણ પહોંચવાની શરૂઆત થઈ જાય. આ કળી, હે પરમાત્મા, અમારે તો તારું નામ સ્મરણ તારામય જ થઈ જવું છે, કઈ રીતે તારું નામ લઈશું? માટે કંઈક એવી વ્યવસ્થા કરો. અને હંમેશા ભક્તોનું જ માન રાખવા વાળા એ પરમાત્મા ક્યારે માન રાખ્યું? શ્રી ભીષ્મ પિતામહે જ્યારે કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા લીધી હતી મહાભારતના યુદ્ધમાં કે અર્જુન, હું સારથી કર્મ કરીશ, પણ હું યુદ્ધ નહીં કરું, હું શસ્ત્ર નહીં ઉપાડું. અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે હે કેશવ, આપને એક વસ્તુ યાદ કરાવી દઉં કે ભીષ્મ પરમાત્માના પરમ ભક્ત છે, પરમ ભક્ત. તેઓએ કહ્યું કે હે કેશવ, હું આપને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ રહીશ. અને એ એક ભક્તની લાજ રાખવા, એ એક ભક્તનું માન રાખવા એટલું પ્રિય છે, એ ભક્ત એટલો પ્રિય છે, એને ખાતર પણ કૃષ્ણ પરમાત્મા રથનું પૈડું લઈને ધસી જાય છે. અને ત્યારે ભીષ્મ પિતામહ ખરેખર જ ગદગદિત થઈ જાય છે કે હે પરમાત્મા, મારી લાજ રાખવા માટે, મારું સાંભળી લેવા માટે તમે શસ્ત્ર પણ ઉઠાવ્યું. જે તમારી પ્રતિજ્ઞા તોડવાની હિંમત કોનામાં હોય તો પણ આ ભક્ત માટે, એવો ભક્ત માટે કોણ ન કરે? પૂજ્ય સ્વામીજીએ ખૂબ સુંદર કહ્યું, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ ચારે ચાર પ્રકાર, એટલે પરમાત્મા કહેવા શું માંગે છે કે એ ન કેન પ્રકારેણ, આર્ત બનીને પણ તું મારી જ પાસે આવ, જિજ્ઞાસુ બનીને પણ મારી જ પાસે આવ. અર્થાર્થી, તારે ધન જોઈએ છે ને, મારી જ પાસે માંગ. અર્થાર્થી, જ્ઞાન તો છે જ, જ્ઞાન તો હું તને આપીશ જ, પણ તું આર્ત બને તો મારો જ ભક્ત બન. બે હાથ વાળા પાસે માંગવાની તું ભૂલ ન કરતો. કઈ આડકતરી રીતે કૃષ્ણ પરમાત્મા કહે છે કે એ ન કેન પ્રકારેણ, પહેલા તું મને જ યાદ કર, પછી તારે જે કરવું હોય તે કર. પણ પહેલા પરમાત્માને જો યાદ કરી લીધા હોય તો પછી કશી પણ જાણવાની કે બીજા કોઈને પ્રાર્થના કરવાની જરૂર રહેતી નથી. આ ઉદ્ધવજીની પ્રાર્થના સાંભળીને કૃષ્ણ પરમાત્માએ પોતાનું વાંગમયી જે તેજ જે છે, પરમાત્મા આમાં પ્રવેશ તો કરે, પણ કઈ રીતે પ્રવેશ કરે? વાંગમયી તેજથી શ્રીમદ ભાગવતજીમાં તેઓ પ્રવેશ કરી ગયા. તેઓએ ઉદ્ધવજીને કહ્યું કે આ વખતે હું મહાઅર્ણવમાં, એટલે કે મહાન પ્રલયના સાગરમાં પ્રવેશ નથી કરતો, હું ભાગવત રૂપી મહાસાગરમાં પ્રવેશ કરું છું. મારું વાંગમયી તેજ એને સમર્પિત કરું છું. માટે ખૂબ ધ્યાન રાખીને એક વાત સમજજો કે વાંગમયી તેજ જો આમાં પ્રવેશ કર્યું હોય તો સ્થૂળ રૂપે પણ ભાગવતજીની અંદર લખવું કે લીટા કરવાનું મહેરબાની કરીને ટાળજો. પણ અમારે કંઈ લખવું હોય, કંઈક મનન ચિંતન કરવું હોય તો બાજુમાં બીજી પુસ્તક રાખીને એની ઉપર જે કરવું હોય તે કરી લેજો. જો માનો તો પૂરેપૂરા જ માનો, અધકચરું નહીં. મારે લખવું હોય ત્યારે આ ચોપડી બની જાય અને પછી મંદિરમાં આ ભાગવતજી બની જાય એવું નહીં. દિવસ રાત ક્ષણે ક્ષણ એ પરમાત્માને, ભાગવતને એવી રીતે જ માનવા જાણે કે આ પરમાત્માનું સ્થૂળ શરીર છે. માટે લીટા ન કરવા. એની જે શુદ્ધિકરણની ક્રિયા જે છે, એનું જે સ્થાન જે છે, એને એનું જે મહત્વ મળવું જોઈએ એ મહત્વ રાખતા થજો. થોડું થોડું એવા થવા માંડજો તો શું થશે એનું ધ્યાન રાખવાનું છે. જો ક્યાંક બગડી ના જાય, જો ક્યાંક લાગી ના જાય, ક્યાંક ગંદુ ના થઈ જાય, એટલી વાર તો એના વિચાર આવશે.
તો આવીને મૂકી દીધું તો એના વિચાર ના આવે, પણ એકવાર ખબર પડી ગઈ કે પેલા પરમાત્માનો અંદર પ્રવેશ છે. પણ અમે વિજ્ઞાનમાં માનવા વાળા, એમ તમે કહેશો તો પ્રવેશ કેવી રીતે માની લઈએ? ઓહો, લાકડું જોયું છે? આ લાકડાનું ટેબલ, લાકડાનું ટેબલ છે, અવાજ આવે છે એટલે. જો એવું પૂછે કે પરમાત્માનો પ્રવેશ કઈ રીતે છે, તો સમજો લાકડાની અંદર જે રીતે અગ્નિએ પ્રવેશ કર્યો છે, લોખંડની અંદર લોહ ચુંબકે પ્રવેશ કર્યો છે, ધરતીની અંદર ગુરુત્વાકર્ષણના બળે જેમ પ્રવેશ કર્યો છે, પુષ્પની અંદર સુગંધ રૂપે જે પ્રવેશ છે, સુગંધ દેખાય છે? નથી દેખાતી. ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે? નથી દેખાતું. લાકડાની અંદરનો અગ્નિ દેખાય છે? નથી દેખાતું. લોખંડની અંદર લોહ ચુંબકત્વ દેખાય છે? તો કે નથી દેખાતું. માનો છો કે નથી માનતા? હા, માનીએ છીએ. ઓહો, આ બધું માનવા તૈયાર છીએ. આ બધાનું કારણ એવો એ પેલો પરમાત્મા, એ શું શ્રીમદ ભાગવતમાં ન પ્રવેશી શકે? હવે સમજો. સારું, તો અમને ખબર કેવી રીતે પડે? માટે જ કહ્યું કે વાંગમયી રીતે પ્રવેશ કર્યો છે. માત્ર શ્રીમદ ભાગવતજીને માથે ચડાવીને કે પૂજા કરીને કે એને આપવા જેટલું માન આપીને બંધ જ રાખીએ તો એ પરમાત્માનું પ્રગટીકરણ થઈ શકશે નહીં. જેવી રીતે પેલો લાકડાનો અગ્નિ છે, લાકડાની અંદરનો પેલો અગ્નિ એમને પડી રહેશે. એની પૂજા કરશો, અર્ચના કરશો, બધે લઈને ફરશો. અંધારામાં રાતે જંગલમાં જવું છે તો લાકડાનો ટુકડો લઈને જવાનું. કેમ? એની અંદર અગ્નિ છે, રાત્રે એમાંથી લાઈટ આવશે. તો કે કેવી વાત કરો છો? એ લાકડામાં અગ્નિ છે, તમે જ કહ્યું. તો હવે ટોર્ચ નહીં વાપરતા. હવે શું કરશો? લાકડાનો ટુકડો લઈને જંગલમાં જજો, રાત્રે લાઈટ આપશે અને સવારે બીજા ક્યાંય ટેબલ બેસવાના કે કામ લાગશે. ટેબલ લઈને બધે ફર્યા કરો. તો કે ના, એમ ટેબલ લઈને ન ફરાય. તો શું કરવું પડે? ભાઈ, એ લાકડાની અંદરનો અગ્નિ અભિવ્યક્ત કરવા માટે બીજા અગ્નિની જરૂર પડે છે. એ અગ્નિનો સંપર્ક થાય છે ત્યારે અંદરનો અગ્નિ અભિવ્યક્ત થાય છે. એવી જ રીતે આ વાંગમય એટલે શ્રીમદ ભાગવતજીનું જેવું ગાન શરૂ થાય, જેવું લીલા વર્ણન શરૂ થાય, જેવો ગુણાનુવાદ શરૂ થાય, જેવો પહેલો શબ્દ શરૂ થાય, એવો પેલો અગ્નિ પ્રગટવા માંગે છે. જેવી એને વાણીનો સંપર્ક થાય છે. અને વાણી કોની છે? શ્રીમદ ભાગવતની વાણી કોની છે? વાણી તો ચેતનથી જ પ્રગટ થઈ શકે. વાણીને સત્તા અને સ્ફૂર્તિ એ ચૈતન્ય જ આપે છે. માટે પરમાત્મા દ્વારા પરમાત્માની અંદર પ્રવેશીને પરમાત્મા જ અભિવ્યક્ત થાય છે. બીજું કોઈ અભિવ્યક્ત થઈ શકે એમ નથી. અને માટે જ પહેલા સ્કંધમાં કૃષ્ણ પરમાત્માને અધ્યાત્મ દીપ કયા છે. જે નિર્ગુણ નિરાકાર જે પરમાત્મા છે એ સ્વયં જ પોતાનો પ્રકાશક છે. કઈ રીતે? જેમ સૂર્ય છે, સૂર્યનો પ્રકાશક કોણ? સૂર્ય કેવી રીતે કોના પ્રકાશથી પ્રકાશે છે? સ્વયં પ્રકાશિત છે. સૂર્ય પોતાને જણાવે છે કેવી રીતે? પોતાના જ પ્રકાશથી પોતાને જણાવે છે. એના જેવો પ્રકાશ બીજો કોઈ છે નહીં, લાવી શકાય એમ પણ નથી. મારું સામર્થ્ય પણ નથી કે સૂર્ય કરતા વધારે પ્રકાશો લાવી શકું. એવી જ રીતે કોઈ વાસનાગ્રસ્ત જીવનું, કોઈ અલ્પજ્ઞ જીવનું સામર્થ્ય નથી કે પરમ પુરુષોત્તમનું ગાન પણ કરી શકે, એને માટે બે શબ્દ બોલી પણ શકે. પરમાત્માને અધ્યાત્મ દીપ એટલે કહ્યા છે કે પરમાત્મા પોતાની જ શક્તિથી સ્વયં પ્રકાશે છે. એ જ વાત વેદાંતમાં કરી છે, એ જ વાત ઉપનિષદમાં કરી છે. જે વરઘોડાની વાત કરી સ્વામીજીએ, વર, વર એટલે વરણી, પસંદગી, સ્વયંવર કહે છે ને, એટલે કે વરની પસંદગી કરવાનો અધિકાર સ્ત્રીને આપવામાં આવ્યો છે. કેમ સ્ત્રીને આપવામાં આવ્યો છે? એને જતા રહેવાનું છે એટલે એ વિચાર કરીને પસંદ કરે કે એને ક્યાં જવું છે. આમ
નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુન સ્વામ. આ એ જ છે. પરમાત્મા મારા દ્વારા પ્રગટ તો ન થઈ શકે, હું પરમાત્માને જાણી પણ ન શકું. એ સ્વયં જ પોતાને જણાવે છે. મારે કરવાનું છે શું? જેમ કહ્યું કે ભગવદાકાર વૃત્તિ ઉત્પન્ન કરવા માત્ર શ્રવણ માટે જ મારે તૈયાર થવાનું છે, કે શ્રવણ થાય અને ભગવદાકાર વૃત્તિ થઈ જાય. એમ પેલા પરમાત્માને જણાવવા માટે, પેલા પરમાત્માને થઈ જવા માટે પસંદ એ પરમાત્મા જ કરે છે. અહીંયા પરમાત્મા આપણી વરણી કરે છે. યમ એવ એષ વૃણુતે, પણ ક્યારે? જ્યારે તમે એનું વરણ કરો છો, જ્યારે તમે એને પસંદ કરો છો. પસંદ કરો છો એટલે કઈ રીતે? અમે પસંદ કરેલા છે, ઘરે મંદિર છે, પૂજા કરીએ છીએ, બધું જ કરીએ છીએ. ના, એ પસંદગી તો ખરી. પસંદગી એટલે પરમાત્માની જીવનના નાના મોટા દરેકે દરેક કાર્યક્ષેત્રમાં પરમાત્માને જ પ્રથમ પસંદગી આપવી, પરમાત્માને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. કે આજે હું કર્મ કરું છું, આજે હું વિચાર કરું છું, આજે હું વાણી બોલું છું, આજે મારા હાથ કર્મ કરવાના છે, આજે હું અન્ન લેવાની છું, એમાં એની પ્રસન્નતા છે. એ પ્રસન્ન થશે. આ સાંભળવાથી એના વિચાર આવશે કે એના વિચારથી વિમુખ થઈશ. આ જે પગ જે છે, આ પગની જે ઇન્દ્રિય જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે એના દેવતા સ્વયં વિષ્ણુ થયા. કેમ બીજા કોઈને એને પગના જ દેવતા વિષ્ણુ કેમ થયા? પગના દેવતા વિષ્ણુ એટલે થયા કે બહુ સાચવીને આવજાવ કરજો. આ હું જ્યાં લઈ જાઉં છું આ પગને, વિષ્ણુની મરજી છે, એ પરમાત્માની મરજી છે કે અહીંયા જાઉં? આ વિચાર કરતા આપને કરી દે છે. અને માટે જ આ વરણી જે છે, પસંદગી જે છે, જીવનમાં ફર્સ્ટ પ્રાયોરિટી જો પરમાત્માને આપો તો પરમાત્મા બધાને મૂકીને ફર્સ્ટ પ્રાયોરિટી આપને આપશે અને આપશે. અને આ ફર્સ્ટ પ્રાયોરિટીની જ્યારે વાત નીકળે છે ને, ત્યારે મીરાબાઈને યાદ કર્યા વગર રહી શકાતું નથી. એની વરણી કઈ રીતે કરવાની, એને યાદ ક્યાં સુધી કરવાના? ઓહો, પેલો ઝેરનો પ્યાલો, આપણને કોઈ ઝેરનો પ્યાલો આપે તો અહીંયા સુધી જ્યારે ઝેરનો પ્યાલો આવે ત્યારે ભગવાનનું નામ લઈએ કે ના લઈએ? ભાઈ બધું છોડીને પહેલા શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓ ભગવાન બચાવ, ઓ ભગવાન બચાવ બોલવા માંડીએ કે નહીં? એને યાદ કરીએ કે નહીં? એક ક્ષણ માટે કોને બચાવવા? આ જડ દેહાદી સંઘાતને બચાવવા જ ને. યાદ કરીએ મીરાબાઈને. અહીંયાથી ઝેર આવ્યું અને અંદર જતું રહ્યું. પરમાત્મામાં એવી એકતાનતા, એક ક્ષણ માટે પણ એનું સ્મરણ છૂટ્યું નથી. યાદ રાખીએ તન્મયતા, એ એકતાનતા. ઝેરનો પ્યાલો અંદર જતો રહે છે, ઝેર અંદર ગયું છે. અનન્ય ચિંતયંતો મામ યે જનાહ અનન્ય ભક્તિથી મય્યેવ મન અધત્સ્વ મય્યેવમ નિવેશય નિવેશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. પરમાત્મામાં તો મારે વસવું છે, પરમાત્મા મારું બધું જ કામ કરે એવી મારી ઈચ્છા છે, પણ એક જ નાની શરત છે. મય્યેવ મન અધત્સ્વ મય્યેવ, મારી અંદર જ બંને રાખ. જે રીતે મીરાબાઈએ રાખ્યું, એક ક્ષણ માટે પણ એનું સ્મરણ તો ચૂક્યું જ નહોતું. સાચવું કોને? જે જશે એ બદલશે તો એ જ બદલશે. અસર પણ એની, ઝેર પણ એનું જ, અને એનું જે થાય તે. મારું મન તો ક્યાં છે? મેરો તો ગિરિધર ગોપાલ દૂસરો ન કોઈ. યમે વૈશ્ય વૃણુતે યાદ રાખો. બીજું કંઈ નહીં તો જીવનમાં ફર્સ્ટ પ્રાયોરિટી એ પરમાત્માને આપજો, તો એ પરમાત્મા દોડીને આપણી પાસે આવશે. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. આ જે પરમ તત્વ આત્માની વાત કરવામાં આવે છે, એ જ આ વૃત્તિ આરૂઢ ચૈતન્ય, એ જ આ અવતાર, ત્રણેય એક જ છે. એમાં કોઈ પણ ભેદ નથી. એમાં જે પણ કોઈ ભેદ જુએ છે એ મૃત્યુને જ પ્રાપ્ત થાય છે. મૃત્યોહો સો મૃત્યુમ ગચ્છતિ યહ ઇવ નાનેવ પશ્યતિ. આ નાના ભેદ જુએ છે. કોના ભેદ જુએ છે? સગુણ અને નિર્ગુણના ભેદ જુએ છે, વ્યક્ત અને અવ્યક્તના ભેદ જુએ છે, સાકાર અને નિરાકારના ભેદ જુએ છે. એ મૃત્યુને જ વશ થાય છે. આ બંને એ એક જ પરમાત્માના લક્ષણ છે. પરમાત્મા ગુપ્ત રૂપે અભિવ્યક્ત થાય છે અને અભિવ્યક્ત થઈને પણ ગુપ્ત રહે છે. અને આ તત્વ ક્યાં સમજાશે?
ભાગવતનું જ્યારે તમે શ્રવણ કરશો ત્યારે અભિવ્યક્ત થયેલા પરમાત્માનું વર્ણન થશે, પણ એ ગુપ્ત રહે છે. કેમ ગુપ્ત રહે છે? કારણ કે આ જળ પંચમહાભૂતાત્મક જે શરીર જન્મે છે એમ પરમાત્મા જન્મતા નથી. અને માટે જ લીલા સંવરણ પરમાત્માને આપણે શું કહીએ છીએ? અવતર્યા, અને પછી શું કહીએ છીએ? અંતર ધ્યાન થઈ ગયા, એવું કહીએ છીએ ને. ભાઈ અવતર્યા અને અંતર ધ્યાન થયા. અવતાર લીધો અને લીલા સંવરણ કર્યું એટલે પાછા તિરોધાન થઈ ગયા. ભાઈ એવું કેમ થાય છે? તો કે છે જન્મ કર્મ ચમે દિવ્યમ. જન્મ તો દેખાય છે પણ દિવ્ય છે. કર્મ તો મારું દેખાય છે આવેલું પણ દિવ્ય છે. એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. ફરી બીજી લાઈન તો ગમી જાય છે કે પુનર્જન્મ જોઈતો નથી, ઘણું દુઃખ જોઈ લીધું, આ સંસારમાં કઈ લેવા જેવું નથી, અમારે તો હવે આવવું નથી. ના આવતા. પણ ક્યારે એવી કોઈ વ્યવસ્થા ભગવદ્ ગીતામાં કરી છે? કૃષ્ણ પરમાત્મા એવી વ્યવસ્થા કરી છે તો કે હા હું પુનર્જન્મ તને નહીં આપું, પણ ક્યારે? હું કેટલા જપ તપ તિલક કરું, કેટલી યાત્રા કરું, કેટલા ઉપવાસ કરું, કેટલું શું કરું, કયું કર્મ કરું કે મારો પુનર્જન્મ ન થાય? તો પરમાત્મા કહે છે પણ કેવા કર્મ કરું? કારણ કે મેં તો ખૂબ જ પાપ કર્યા છે. આ સૌથી મોટી વસ્તુ જો આપણને નડતી હોય તો પરમાત્માની પાસે જતા થોડું કંઈક નડતું હોય તો એ આ જ છે કે ઓહો હો અંદર ખાને તો મને ખબર છે કે ઘણું ખોટું કરી બેઠો છું.